વર્ણ સુધારવાની વાત તો પછીની છે. ઠાકોરજી ઘરે પધરાવજો, યત્કિંચિત સેવા કરજો. મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે. આપણા જેવા સાધારણ જીવો ક્યાં સંસારને સાચવવામાં ખપી જાય, પણ મહાપ્રભુજીના શરણે ગયા તો સમજમાં આવ્યું કે આ જીવન શેના માટે મળ્યું છે. આ વૈષ્ણવમાં કુળમાં જન્મ મળ્યો સેવા કરવા માટે. ભલે બહુ સેવા ન થાય પણ સેવા વગર ન રહેશો. કારણ આખી જીવન તમે ઠાકોરજીને સાચવશો ને, અંત ઘડી ઠાકોરજી તમારી સાચવી લેશે. તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારો સાથ છોડવાના નથી. જોજો છેલ્લો સમય આવશે અને બધું ભૂલાશે ને, દેખાતું બંધ થઈ જશે, સંભળાતું બંધ થઈ જશે. ત્યારે તમારો લાલન તમે ધરેલી નાનકડી વેણું લઈને તમારી આંખની સામે અને અધર પર વેણું પધરાવીને વેણું નાદ કરતો કરતો તમને લેવા માટે તમારી સામે આવીને ઉભો હશે અને હાથ ફેલાવીને તમને બોલાવશે કે આવો મારી પાસે આવો. આખું જીવન તે મને સાચવ્યો, તારી છેલ્લી ઘડી હું સાચવી લઈશ. હું તારી જીભ પર આવીને બેસી જાઉં છું. હું તારા કાનમાં મારી વેણુને પધરાવું છું. હું તારી આંખમાં મારા દર્શનને આપું છું. છેલ્લી ઘડી હું તારી સાથે. અને મેં તો જોયું છે ઘણા એવા ભગવદીઓનો છેલ્લો સમય જોયો છે. છેલ્લા સમયમાં જ્યારે બધું ભાન ભૂલાઈ ગયું હોય ત્યારે પણ મનમાં તો એ જ ચાલતું હોય, મારા લાલનને જગાવ્યા કે નહીં, એને ભોગ ધરાવ્યા કે નહીં. જો મારા લાલન મને સેવામાં બોલાવી રહ્યા, ચિત્ત એનું ઠાકોરજીમાં હોય. એક વૈષ્ણવ બાજી મને કાયમ મળતા અને એવું કહેતા કે એવા આશીર્વાદ આપો કે સેવા કરતા કરતા બે છૂટે. અને ખરેખર ઠાકોરજી એમને એવી લાજ રાખી, ઠાકોરજીની ઝારી ભરી અને જ્યાં પધરાવી અને સાષ્ટાંગ દંડવત કર્યા, પછી ઊભા જ ન થયા. સેવામાં અપરસમાં જ એમનો દેહ ગયો. ત્યારે એમ થાય કે અંતિમ ઘડી ઠાકોરજી સાચવી દેતો. અને એટલા માટે છેલ્લી ઘડીએ કોણ મદદે આવીને ઊભા રહેશે એના માટે સંસારની સામે ન જોતા તમારા લાલનની સામે જોજો ને કહેજો છેલ્લી ઘડી તું સાચવી લેજે. કારણ કે કોઈ સમય પર પહોંચે ન પહોંચે પણ તારી આદત છે, તું તો સમય પર જ હોય છે. હું કહું ને ત્યારે તું દોડે એમ નથી. જ્યારે તારી ખરી જરૂર હોય છે ને ત્યારે તું દોડતો. આપણને એમ થાય કે આપણે બોલાવીએ એટલે દોડતો આવી જાય. પ્રભુ આપણા બોલાવા પર નથી આવતો, પણ જ્યારે બધાનો સાથ છૂટી જાય અને ખરેખર એમ થાય કે હવે પ્રભુ સિવાય બીજો કોઈ આશ્રય નથી, ત્યારે ઠાકોરજી આવીને ઉભો રહેતો. કથામાં કહે ને કે પેલી સોરડી શેરડી છોલતા ઠાકોરજી આંગળી કપાઈ, આઠે પટરાણીઓ પાટો ગોતવા નીકળી અને દ્રૌપદીએ સાડી ચીરી અને પાટો બાંધી દીધો ઠાકોરજીના હાથમાં. અને રાતના સમયે રૂક્ષ્મણીજી બાજુમાં બેઠા છે, એક એક તાતણાને ઠાકોરજી ગણે છે કે અને ગણતા ગણતા રૂક્ષ્મણીજી પૂછે છે કે આ શું કરો છો? પ્રભુ કે તમને હમણાં નહીં સમજાય. અને ઠાકોરજી બીજા દિવસે આવી 16,000 108 સાડી લાવીને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો ઇતિહાસના પાને લખાઈ હોત. પણ જ્યારે દ્યુત ક્રીડામાં ચીર ખેંચાઈ રહ્યા છે, ચીર એટલે ન સીવેલું વસ્ત્ર, એને ચીર કહેવાય, જે સીવેલું ન હોય. અને આવી અવસ્થામાં એક ચીર લપેટીને બેસેલી દ્રૌપદી અને દુશાસન ખેંચીને લાવે છે અને એના ચીર ખેંચી રહી ભર સભામાં અને કહેવાતા સ્વજનો બેઠા છે, માથું નમાવીને બેઠા છે, બોલી શકે એવી દશામાં નથી. અને ત્યારે દ્વારિકાધીશ આવીને ચીર પૂરે છે. જ્યારે બધાના સાથ છૂટી જાય ત્યારે ભગવાન આવે અને દયા કરીને ભક્તનો હાથ પકડે. ત્યારે પુરાણોના પન્ના ઉપર આ ઘટનાઓ લખાતી હોય છે, ત્યારે ઇતિહાસ બનતી હોય છે. એટલે એવી આશા ન રાખતા કે તમે બોલાવો એટલે દોડશો, પણ તમને ખરેખર જરૂર હશે ને ત્યારે એ દોડશે. તમે ભટકતા રહેશો તો બેઠો રહેશે, અને તમે એના ચરણે બેસી જશો ને તે તમારા માટે દોડવા લાગશે. પણ તમે દોડ્યા કરશો તો એ કીધું દોડવા દો, જોઈએ કોણ સાથ આપે. પણ જ્યારે તમે એવો અહેસાસ પ્રભુને કરાવી દો કે તારા સિવાય મારું કરનારું બીજું કોઈ નથી, બસ આટલો ભરોસો એને અપાવી દો, પછી જુઓ તમારા માટે સદાય દોડતો અને દોડે જ છે. એટલે બે પ્રશ્નો કર્યા છે કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પહેલા સમષ્ટિગત પ્રશ્ન કર્યો, બધાના ઉદ્ધારની ચિંતા.
અને પછી બીજો વ્યક્તિગત પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું છે? મૃત્યુ નિકટ, આ તો આપણને હવે એમ થઈ ગયું છે કે મરીએ એટલે વાયા હોસ્પિટલ જ જવાનું. આ પણ ધારણા કોઈ સાચી નથી. આ ઉત્તમ મૃત્યુનો પ્રકાર નથી. ઉત્તમ મૃત્યુનો પ્રકાર શું છે કે માણસ થાક્યો હોય, આખો દિવસ સવારથી સાંજ જોબ કરી હોય અને જૂના કપડા પહેરે અને એમ થાય કે ઘરે જાઉં, સ્નાન કરી વસ્ત્રો બદલીને ફ્રેશ થઈ જાઉં. એમ આ દેહરૂપી વસ્ત્રોને ધીમે રહીને કાઢી અને નવા વસ્ત્રો પહેરે, એ જ મૃત્યુનો પ્રકાર છે. થાક ઉતારવા માટે મૃત્યુ છે, થાકીને મરવાનું નથી. થાક ઉતારવાનું. મૃત્યુ સમયે તો હાશ, જેમ માણસ થાકીને આવીને પોતાના ઘરના ખાટલામાં જેમ સૂઈ જાય અને એને એમ થાય હા, જે એક નિશ્ચિંતતા, જે એક એનો થાક સહજમાં ઉતરતો હોય છે, મૃત્યુ તો આવું સહજ હોય. જેમ બાળક જન્મે અને જેમ એવું જ મૃત્યુ બધું મૂકીને માણસ જાય, હસતો હસતો વિદાય થાય, એ પ્રમાણે માણસ જાય, એ ઉત્તમ પ્રકાર છે. આ તો હવે આપણી ધારણા થઈ ગઈ કે વાયા હોસ્પિટલ જ જવાય. ઉપર જવું હોય તો વૈકુંઠમાં જવા માટે વાયા હોસ્પિટલ જ જવું પડે. એવું કાંઈ જરૂરી નથી. માણસ પ્રભુનું નામ લેતા લેતા સહજમાં સરી પડે, એ જ ઘટના મૃત્યુ છે. અને અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપે છે વ્યાસજી, અને પ્રથમ સ્કંદને વિરામ આપતા વ્યાસજીએ કહ્યું કે 6:30 થઈ ગયા છે. આ બધું જ જીવનમાં અનુભવવાનું જ છે. આપણે ઉત્તમ રીતે એને ફેસ કેમ કરીએ, એનો સામનો કઈ રીતે કરીએ, એનો સ્વીકાર કઈ રીતે કરીએ, આપણે તો એ કલા શીખવાની છે. હું વૃદ્ધ ન થાઉં એ સંભવ નથી, પણ વૃદ્ધાવસ્થામાં પણ પ્રસન્નતામાં કેમ રહી શકું, આપણે તો એ શીખવાનું. મારા જીવનમાં દુઃખ નહીં આવે એ સંભવ નથી. દુનિયામાં ગમે તેટલા મોટા સ્થાન પર બેઠો હોય, ગમે તેટલો સુખ વૈભવની વચ્ચે રહેતો હોય, પણ એના જીવનમાં દુઃખ બહુ સહજ છે. નહીં આવે એની મહેનત નહીં કરવાની, આવે તો શું કરવાનું, કેવી સમજણ રાખવાની, કઈ રીતે એને ફેસ કરવાનું, શીખવાનું તો એ છે. એમ જ મૃત્યુ જાત સહી ધ્રુવો મૃત્યુ, ભગવદ ગીતામાં ભગવાનના વચન છે. આવવાનું જ છે, બધાને આવવાનું છે. પણ મૃત્યુ સમયે મારે મારા જીવનની અવસ્થા, મારી સમજણની અવસ્થા, એ મૃત્યુને મહોત્સવ માની, જેમ યુવાનીનો સ્વીકાર કર્યો, જેમ વૃદ્ધાવસ્થાનો સ્વીકાર કર્યો, એમ મૃત્યુનો પણ ઉત્સવ માનીને સ્વીકાર કર્યો. અને એટલા માટે કેટલીક બાબતો જીવનમાં બહુ સહજ છે, પણ એ સહજ રૂપે આવતી ઘટનાઓને ન સ્વીકારવાને કારણે અસહજ બની જાય છે. એનું રૂપ વિકૃત અને ભયંકર બની જાય છે. મૃત્યુ એક વાર મારે છે, પણ મૃત્યુનો ભય રોજ માણસને મારે છે. દરેકને કોઈ ને કોઈ પ્રકારે મૃત્યુનો ડર લાગે છે. મૃત્યુ તો એક જ વાર મારતું હોય છે માણસને, પણ એનો ભય કેટલી વાર મારી છે. એટલે કે મૃત્યુ કરતા પણ મૃત્યુનો ભય વધારે ભયંકર છે. દુઃખ માણસને અમુક વાર જીવનમાં આવે, પણ દુઃખ આવશે એનો ભય કેટલી વાર આવે છે. દુઃખ કરતા પણ દુઃખ આવવાનો ભય વધારે મોટો ને ભયંકર હોય. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા ચક્રવત દેવદ ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ. ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા, એ આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક આવવાના તો છે જ, પણ હસતા મોઢે એનો સ્વીકાર કરો છો કે નહીં? અને જે દિવસે ભય જતો રહે છે એ દિવસે દુઃખ નાનું થઈ જાય છે. જે દિવસે ભય જતો રહે છે એ દિવસે મૃત્યુ પણ નાનું થઈ જાય છે. જીવન મોટું બની જાય છે. જીવન મોટું ને મૃત્યુ નાનું. જીવનની અવસ્થા લાંબી છે, મૃત્યુ ક્ષણિક છે, પણ આખી જીવન મૃત્યુનો વિચાર કરતા કરતા માણસ જીવતો હોય.
શ્રાપ લાગ્યો, કોઈ સદગુરુને શોધ્યા. ઘણી વાર લોકો કે મેં આને ગુરુ કર્યા. અરે એ તો ગુરુ હતા જ, આપણે શિષ્ય થઈને આવ્યા. આપણે કોઈને ગુરુ નથી કરતા, આપણે તો શિષ્ય થવા જોઈએ. પણ અનુકૂળ ઉત્તર મળે એવા જ ગુરુની શોધમાં ચાલશો તો ક્યાંક ગુરુના નામે પણ છેતરાઈ જશો. ઘણી વાર અનુકૂળ જવાબ ન મળે એને કારણે લોકો ગુરુ બદલી નાખતા હોય, કારણ કે મેં ધાર્યું તો એ તો કહ્યું નહીં. તો આવી અનુકૂળ જ વાત ગોતવાની હોય તો પછી સદગુરુ જીવનમાં નહીં મળે. મારે એવા સદગુરુની આજ્ઞામાં રહેવું છે. અને જ્યારે સદગુરુની શોધ ચાલી છે, કારણ મૃત્યુનો ભય, જો દુઃખનો ભય ભગવાન દૂર કરે અને મૃત્યુનો ભય ગુરુ દૂર કરે. આ બે દુઃખ મોટા છે. દુઃખ આવે તો શું કરવું? આપણે ત્યાં તો અનેક પ્રકારની સ્વયં આપણે મંગલાચરણમાં પણ બોલતા હોઈએ છીએ, ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ ભ સ્ત્રિયાનામ તાન નિજાચાર્યા પ્રણમામિ મુર્મુર. ચિંતાઓ આવી જીવનમાં અને આવશે, સહજ છે. મન છે એટલે ચિંતાઓ પણ છે, પણ એનું નિવારણ ક્યાં છે? એક રીતે માણસ નિવારણ ગોતવા માટે સંસાર આગળ ફાફા મારે, અને સમજદાર વ્યક્તિ કોઈ મહાપુરુષનો આશ્રય લઈ લે, ભગવદ આશ્રય લઈ લે, ગ્રંથ આશ્રય લઈ લે, મંત્ર આશ્રય લઈ લે. ઉપાય કદાચ સંસારનો વ્યક્તિ કોઈ રસ્તો બતાવશે, દુઃખ સમાપ્ત નહીં કરી શકે, પણ ભગવાન કે ગુરુના શરણે જશો તે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ દુઃખ દૂર કરવાનો રસ્તો નહીં બતાવે, એ દુઃખને જ હરી લેશે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, સુખ કો પાર ન પાયો, तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो. समस्त दुखों ने हरनारा श्री महाप्रभु બે પ્રશ્નો કર્યા. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? પરીક્ષિત મહારાજને થયું કે આ મૃત્યુ તો આજે આવ્યું એટલે મને ભાન આવ્યું, પણ મૃત્યુ કેવળ મને જ નથી આવવાનું, એ તો જીવમાં જેણે જન્મ લીધો છે એ પ્રત્યેકને આવવાનું. પ્રત્યેક જન્મ લેનાર વ્યક્તિને મૃત્યુ આવવાનું તે બધાના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? 7 દિવસ છે, વધારે સમય નથી. અને વિચાર કરો, તમને કોઈ શ્રાપ આપે કે 7મા દિવસે મૃત્યુ, તો 7 દિવસમાં તમે કયા કયા કાર્ય કરો? એક સંસાર સંબંધી, બીજો સમાજ સંબંધી, ત્રીજો ભગવાન સંબંધી અને ચોથો સ્વ સંબંધી. આ ચારમાંથી કયા 4 કાર્યો તમે પસંદ કરો? વિચાર કરો. 7મા દિવસે મૃત્યુ હોય તો આ 4માં, કારણ કે આ 4 પાસાઓ જીવનના હોય, અને એ કાર્ય શોધીને તમારી ડાયરીમાં લખી દેજો, તમને જીવનનું લક્ષ્ય મળી જશે. કારણ કે મૃત્યુ માણસને વિશુદ્ધ કરે. મૃત્યુનો વિચાર એટલે તો મહાભારતમાં પ્રસંગ આવ્યો ને, જ્યારે યક્ષ પ્રશ્નની ચર્ચા થઈ અને પાંડવો મર્યા અને છેલ્લે યુધિષ્ઠિર રહ્યા, અને યક્ષ પ્રશ્ન કરે છે, કેમ આશ્ચર્ય? યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો, આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? અને યુધિષ્ઠિર જવાબ આપતા કહ્યું, દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય એ જ છે કે દરેકને ખબર છે કે મારે એક દિવસ જવાનું છે, છતાંય એ રીતે જીવે છે જાણે અમર પટ્ટો લખાવીને લાવ્યો હોય, જાણે એને તો ક્યારે જવાનું જ નથી, એ તો જાણે અમર થઈને આવ્યો. આ જ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય. અને એટલા માટે મૃત્યુ તો બહુ સહજ છે, સ્વાભાવિક છે. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? અને અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. પ્રવેશ કરીએ દ્વિતીય સ્કંદ. દ્વિતીય સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનું વામ ચરણ. પહેલા 2 સ્કંદ ચરણ છે ને ઠાકોરજીના.
આપણે પણ જ્યારે પ્રભુ પાસે જઈએ તો ચરણારવિંદનો સ્પર્શ કરીએ, ચરણના દર્શન કરીએ. જ્યારે પણ હવેલી પણ દર્શન કરવા જાઓ તો પ્રભુના નખચંદ્રના દર્શન કરવા. કદાચ ત્યાં તમે સ્પર્શ ન કરી શકતા હો, પણ કેવલ પ્રભુના દશવિધ નખચંદ્રના દર્શન કરો ને તો 10 પ્રકારની ભક્તિનું તમને દાન આપે. એટલે પ્રભુના જે 10 નખચંદ્ર છે એ 10 પ્રકારની ભક્તિ છે. ચરણ સ્પર્શનો પણ આપણે ત્યાં પ્રકાર કહીએ, ડાબો જમણો ડાબો, અને પછી નેત્રોને લગાડીને વંદન કરતા હોઈએ છીએ. દરેકની આપણે ત્યાં ભાવના છે. ડાબું ચરણ એ સાધન લીલા, જમણું ચરણ એ અધિકાર લીલા. જેનો જેવો અધિકાર એને એવા સાધનમાં રુચિ, જેવો અધિકાર એવી સાધન રુચિ. બધાને ભાવ બધાને હોય, પણ રસ બધાનો જુદો જુદો. જેવો અધિકાર હોય એવી રુચિ થાય. કોઈ એમ કે અમને તો માળાજી બનાવવામાં જ આનંદ આવ્યો, કોઈ એમ કે અમને તો સામગ્રી તમે કહો એટલી બનાવી આપી, અમને તો એમાં જ આનંદ આવે. કોઈ એમ કે અમને તો કીર્તન ગાવાનું કહો તો અમને તો આનંદ આવી જાય. કોઈ એમ કે અમને તો શૃંગાર કરવા દો ઠાકોરજીના તો અમને આનંદ આવી જાય. કરે છે બધા જ ભક્તિ, પણ અધિકાર અનુસાર સાધન રુચિ રહે છે. એને એમાં જ આનંદ આવે છે, એને સહજ રુચિ એમાં હોય. એટલે તો મહાપ્રભુજીએ 3 પ્રકારના જીવની સૃષ્ટિની જયારે વાત કરી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ સૃષ્ટિ કોઈ પ્રભુના મનમાંથી પ્રગટી, એક વાણીમાંથી પ્રગટી મર્યાદા સૃષ્ટિ, પુષ્ટિ સૃષ્ટિ, પુષ્ટિ કાયેન નિશ્ચય શ્રીંગમાંથી પ્રગટી. પ્રવાહી સૃષ્ટિને સંસારના કાર્યોમાં જ રસ આવે છે, અને ભક્તિમાં ભગવત કાર્યોમાં રસ નથી આવતો. મર્યાદા સૃષ્ટિને ધર્મના સાધનો કરવામાં રસ છે. ધર્મ કરાવી લો, એને યાત્રા કરાવો, ઉપવાસ કરાવો, તપ કરાવો, યજ્ઞ કરાવો તો એને ગમે, પણ એને કહો કે તું ઠાકોરજીની સેવા કરવા બેસ તો એને રુચિ ના આવે. એને ધર્મમાં આસક્તિ હોય, ધર્મીમાં રસ ન હોય. પણ પુષ્ટિ કાયેન નિશ્ચય, જે પુષ્ટિ સૃષ્ટિ છે, મહાપ્રભુજી કહે ઠાકોરજીએ એ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવ્યું, અને એને શ્રીઅંગની સેવામાં જ રુચિ છે. એને ભગવત સેવામાં જ આનંદ આવે. અને એટલા માટે આ પુષ્ટિ માર્ગી જીવોને સાધન આપો ને તો ન ગમે, એને સેવા આપો તો ગમે. એને કે તું તારા આટલા લાખ જપ કરવાના છે, તેમ કે જે એના કરતા મને સામગ્રી કરીને ઠાકોરજીને ભોગ ધરવાનો. એને શ્રીઅંગની સેવામાં રુચિ છે. જેનો જેવો અધિકાર એવી એને રુચિ. ખોટું કોઈ નથી, એનો અધિકાર એટલો છે. અને એટલા માટે દરેકનો અધિકાર જુદો છે. અને એટલા માટે કોઈને પણ સાચો ખોટો એ રીતે મૂલ્યાંકન નહીં કરવા. માનવું એમ આનો આટલો જ અધિકાર.